દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીની મળી છે બેઠક। પ્રધાનમંત્રી મોદી અને જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક મળી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજર છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બેઠકમાં હાજર રહ્યા છે। તો આપણે જણાવી દઈએ કે મુખ્યમંત્રી સહિત તમામની બેઠક દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓની બેઠક મળી છે। પ્રધાનમંત્રી મોદી જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં હાજર। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ બેઠકમાં હાજર રહ્યા છે। તો દિલ્હીમાં મળેલી બેઠકને લઈને સમાચાર। પ્રધાનમંત્રી મોદી અને જેપી નડ્ડાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક મળી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં હાજર છે। હિતેન જોડાયા છે વધુ વિગત સાથે મારી સાથે ફોન લાઈન પર। હિતેન, દિલ્હીમાં મળનારી આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। મુખ્ય એજન્ડા શું? બિલકુલ જુઓ, મુખ્યમંત્રી પરિષદની બેઠક જે છે વર્ષમાં એકવાર પ્રધાનમંત્રી તરફથી લેવામાં આવતી હોય છે। તમામ ભાજપ શાસિત પ્રદેશના મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી આ બેઠકની અંદર હાજર છે। આખા વર્ષનો તેમનો એક રિપોર્ટ કાર્ડ જે છે તે લેવામાં આવે છે। તેના સિવાય આવનારા એક વર્ષની અંદર જે ભાજપની સરકાર જે રહેશે તે કયા કયા કાર્યો કરશે, કઈ નવી જન યોજનાઓ લઈ આવશે, એક બીજા રાજ્યોમાંથી કઈ માની લો કે ગુજરાતની અગર કોઈ યોજના સારી હોય તો તે યોજના બીજા કયા પ્રદેશમાં લાગુ કરવી, છત્તીસગઢની યોજના ગુજરાતમાં લાગુ કરવી હોય તો તે કેવી રીતે લાગુ કરવી, તેના ઉપર આ બેઠકમાં જે છે તે ચર્ચા કરવામાં આવશે। એકબીજા પ્રદેશમાંથી અનેક યોજનાઓ લેવામાં આવતી હોય છે અને સરકાર અને સંગઠન આ બંનેનો સહકાર કેવી રીતે રહેશે તે આ બેઠકનો મુખ્ય એજન્ડા રહેશે। આભાર આપનો તમામ માહિતી બદલ।